તાપીના વેરામાં વધુ એક નવું કૌભાંડ સામે આવ્યું। કાટ ખાઈ ગયેલી સાયકલનું રંગરોગાન શરૂ થયું। સાયકલને રંગરોગાન કરી ફરી નવી બનાવવાનું કૌભાંડ લાગી રહ્યું છે। શિક્ષણ મંત્રીના પ્રવાસ સમયે જ કામગીરી કરાતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। કાટ ખાઈ ગયેલી સાયકલથી અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની? શું તંત્ર વિદ્યાર્થીઓની જવાબદારી લેશે? વર્ષ 2023 દરમિયાન જે શાળા પ્રવેશ મહોત્સવમાં સરકાર દ્વારા જે આદિવાસી ગરીબ બાળકોને સાયકલ આપવાની હોય છે તે સાયકલો છેલ્લા 1.5 વર્ષથી વ્યારાના સુગર ખાતે સડી રહી હતી। આજે એક તરફ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરનો આજે તાપીમાં પ્રવાસ છે ને બીજી તરફ તંત્ર આજે 1.5 વર્ષથી સડી રહેલી સાયકલ ને રિપેરિંગના કામમાં જોતરાય એવું લાગી રહ્યું છે। સરકાર દ્વારા લાખોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે કે આદિવાસી વિસ્તારના જે બાળકો છે તેમને અવરજવરમાં તકલીફ ના પડે અને એમનું સારું શિક્ષણ અને શિક્ષણ મેળવવામાં સરળતાથી એ લોકો શાળાએ જઈ શકે તે હેતુથી જે આ સાયકલો વિતરણ કરવામાં આવે છે, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી આ સાયકલ વિતરણ થઈ નથી અને સુગરના કમ્પાઉન્ડમાં સડી રહી હતી। ત્યારે આજે એજન્સી અથવા તંત્ર દ્વારા આજે સાયકલનું રંગારંગોની કામગીરી આરંભ કરવામાં આવી છે। સાયકલને સાફ કરવામાં આવી રહી છે, ઓઇલિંગ કરવામાં આવી રહી છે અને જે સડી ગયેલી ભંગાર હાલતની સાયકલો છે તેની રિપેરિંગ કામનું પણ પ્રારંભ કરવામાં આવ્યું છે। ત્યારે સવાલ ઉભો થાય છે કે શું આજે શિક્ષણ મંત્રી તાપીના પ્રવાસે છે એટલે આ સાયકલની આજે મરામતની કામગીરી આરંભી છે। ત્યારે 1.5 વર્ષથી પડી રહેલા સાયકલ ને જો આવનાર દિવસોમાં વિતરણ કરવામાં આવે અને અકસ્માતનો બનાવ બને અથવા વિદ્યાર્થીઓની ઈજા થાય તેની માટે જવાબદાર કોણ, એવા પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જો શિક્ષણ મંત્રી આજે તાપીમાં ના આવ્યા હોત તો સાયકલ આ જ રીતની સ્થિતિમાં સડતી હોત, પણ શિક્ષણ મંત્રીના આજે પ્રવાસને લઈને એજન્સી અથવા તંત્ર દ્વારા આ સાયકલનું રંગારંગન કાર્યક્રમ આરંભ કરવામાં આવ્યો છે તેવા ચર્ચા પણ આજ તાપી જિલ્લામાં ઉઠી રહી છે। અક્ષય ભદાણે, ગુજરાત ફર્સ્ટ, તાપી। અમારી સાથે ફોનલાઈન પર ઉપસરપંચ જયેશભાઈ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। જયેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સાહેબ, આ શિક્ષણ મંત્રી અહીંયા આવવાના હતા એટલા માટે આ બધી સાયકલોને રંગરોગાન થયું કે પછી ખરા અર્થમાં કંઈક બીજું કામગીરી થતું હતું? હા સાહેબ, 2023 થી શાળા પ્રવેશોત્સવમાં તે વખતે આ સાયકલ પડેલી હતી ને ચોમાસામાં આખી સડી ગઈ હતી। પછી આ લોકોએ ખબર નહીં કેવી રીતે કામ ચાલુ કરી દીધું હતી ને આગળ તો કેટલા ઘણા ટાઈમથી આ જ પડેલી છે સાયકલ। સાહેબ, આ કેટલા સમયથી આ સાયકલો અહીંયા પડેલી છે અને વિદ્યાર્થીઓને આપવામાં નથી? ઓછામાં ઓછા 2023માં શાળા પ્રવેશોત્સવમાં સાહેબ વિતરણ કરવાની હતી, કેમ કે એમાં લખેલું છે 2023 શાળા પ્રવેશોત્સવ, એટલે એના કરતા પહેલા પડેલી છે સાયકલ છે। બિલકુલ, એટલે કે 2 વર્ષ જેવો સમય થઈ ગયો છે। આપણે આ અંગે કોઈને રજૂઆત કરી હતી? સ્થાનિક અધિકારીઓ, તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી સુધી આ વાત પહોંચાડી હતી કે ભાઈ આ સાયકલો કાટ ખાઈ રહી છે? ના સાહેબ, એવી રીતે વાત ન પહોંચાડી હતી, તો કે અમે મીડિયા થ્રુ એકવાર મીડિયા થ્રુ પણ જાણ કરેલી હતી એમને જી ને। હા, બિલકુલ બિલકુલ, આભાર જયેશભાઈ અમારી સાથે જોડાવા બદલ। તો ઉપસરપંચ પણ કહી રહ્યા છે કે 2 વર્ષથી સાયકલ અહીંયા સડી રહી છે, કાટ ખાઈ રહી છે, ભંગાર હાલતમાં છે, છતાં પણ વિતરણ ન થયું। પરંતુ હવે શિક્ષણ મંત્રી આ વિસ્તારમાં આવવાનોથી અચાનક હવે તે રંગરોગાન કરવામાં આવી રહ્યું છે। એક સારું ફૂલ ગુલાબી ચિત્ર બતાવવા માટે આ પ્રકારના કામ કરવામાં આવી રહ્યા છે। આ બુલેટિનમાં બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।